પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અમદાવાદની જેમ પોરબંદરમાં પણ બીજા ફેઝનો રિવરફ્રન્ટ બનવામાં આવશે તેવું જાણવા મળે છે. પોરબંદરના પ્રવેશ દ્વાર એવા નરસન ટેકરી નજીક કર્રી જળાશય આવેલ છે. આ જળાશય પર વર્ષો પૂર્વે પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. આ રિવરફ્રન્ટ હાલ કાર્યરત છે, ત્યારે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે અને બાદમાં બજેટ સહિતની જોગવાઈ અંગે આયોજન કરવામાં આવશે. સાહેબ, રિવરફ્રન્ટ જે પાર્કને સોંપેલ હતું તેને પાછું મહાનગરપાલિકાને પરત કરી દીધું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ત્યાં શૌચાલયોમાં પણ તાળા જોવા મળે છે. લોકોની થોડીક નારાજગી છે. તો રિવરફ્રન્ટ માટે આગળનું શું આયોજન છે મહાનગરપાલિકાનું? રિવરફ્રન્ટ છે હાલમાં એ અત્યારે રિનોવેશન થાય અને પાછું એ ચાલુ થાય એના માટે જે સમિતિ છે એણે નિર્ણય કરેલ છે. ઉપરાંત જે બીજો ભાગ છે, જે રિવરફ્રન્ટની સામેનો ભાગ છે અને ખાડીનો વિસ્તાર છે, એ વિસ્તાર છે, ત્યાં પણ નવું ડેવલપમેન્ટ થાય અને એ માસ્ટર પ્લાનિંગ થાય અને જે પાણી ભરાવાની સમસ્યા જે દર વર્ષે સર્જાય છે, લોકોના ઘરમાં જતા રહે છે, ઉપરાંત જે વોટર બોડીમાં જે અત્યારે કરલીમાં જે પ્રશ્ન છે એ પણ એનું કાયમી નિરાકરણ આવે એના માટે માસ્ટર પ્લાનિંગ માટે અમે કન્સલ્ટન્ટ છે એની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલુ છે. અને જે બીજા સિટીઝમાં હોય છે જે આવી વોટર બોડી જોઈએ એમાં જૂનો દ્વાર થાય તે માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવાની છે. હાલ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટના બીજા ફેઝની કામગીરી માટે અધિકારીઓ દ્વારા આયોજન અને પ્લાન બનાવી રહ્યા છે, જે બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.